નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના કંજેટામાં ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય જિલ્લા અધિવેશન, પત્રકાર હિત માટે 10 લાખના વીમા કવચની જાહેરાત। દાહોદ જિલ્લાના કંજેટા ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય જિલ્લા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। પરિષદનું નેતૃત્વ પરિષદના અધ્યક્ષ શ્રી લાભુદાદા કાતરોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। તેમણે સંગઠનની રચનાના આરંભકાળમાં આવેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી જણાવ્યું કે મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અનેકવાર મળવા પ્રયત્નો છતાં આજ દિવસ સુધી સમય મળ્યો નથી। તેમણે પત્રકારોના હિત માટે સંગઠન પ્રતિબદ્ધ હોવાનું જણાવી દરેક પત્રકાર મિત્રને 10 લાખ રૂપિયા વીમા કવચની સુવિધા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી પણ આપી હતી। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશ બારિયા તેમજ કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા સહિત અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નરેશભાઈ બારિયાએ પત્રકારોને પારદર્શક અને નિર્ભય રીતે પોતાની ભૂમિકા નિભાવવાનો સંદેશ આપતા કહ્યું કે પત્રકારો વાઘ સમાન સાહસિક હોય છે। આ પ્રસંગે જશુભાઈ બારિયાએ રતનમહાલ સ્લોથ બિયર સેન્ચ્યુરીની ભૂમિકા મહત્વ અંગે ઉલ્લેખ કરતા તેમને પવિત્ર અને ઐતિહાસિક ધરતી ગણાવી તેની સંરક્ષણ માટે સમાજને જાગૃત રહેવાની અપીલ કરી હતી। ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પત્રકાર સંગઠનના પ્રમુખો અને તેમની ટીમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। કાર્યક્રમના અંતે પત્રકાર મિત્રો માટે બેગનું વિતરણ કરવામાં આવ્યું અને સૌએ સામૂહિક ભોજનનો આનંદ માણ્યો હતો। આ રીતે પત્રકાર હિત અને એકતા માટે સમર્પિત આ અધિવેશન ઉર્જાસભર માહોલમાં પૂર્ણ થયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।